કેવીની ક્લાસ સિટી ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 5 છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, જેના પાઠનું આપણે સંપૂર્ણ સચોટ અને સાચું સ્વાધ્યાય સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો અહીંયા આપણો જવાબ થશે ગોપાલકૃષ્ણ ગોખલેએ ઈસવીસન 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું। પ્રશ્ન નંબર 2, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? જવાબ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। પ્રશ્ન 3, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો જવાબ, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। 4, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ, દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતના માનવ ધર્મ સભાની નામની જે સંસ્થા છે તેની સ્થાપના કરી। આગળ જોઈશું પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શા પગલાં ભરવામાં આવ્યા? જવાબ, સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી। તેમણે પ્રતિવર્ષ 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત પણ કરી। સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષ એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો પણ બનાવ્યો હતો। પ્રશ્ન મિત્રો 2, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? જવાબ, ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। પ્રશ્ન 3, વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ ભલામણો કરવામાં આવી? જવાબ, ભારત શિક્ષણ ક્ષેત્રની મેગ્ના કાર્ટા કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈસવીસન 1854ના વુડના ખરીદા એટલે કે વર્ડ્સ ડિસ્પેન્સથી થયો। વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણેની ભલામણ કરવામાં આવી। જેમાં 1, દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી। 2, સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી। 3, ખાનગી શાળાઓને સરકારી અનુદાન ગ્રાન્ટ્સ આપવું। 4, શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી। 5, ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો। 6, દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી। 7, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું, શિષ્યવૃત્તિઓ આપવી। આ ઉપરાંત વુડના ખરીદામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવામાં જણાવ્યું હતું। પ્રશ્ન 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? જવાબ, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા। જેમાં 1, મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી। જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી। 3, મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે। પ્રશ્ન મિત્રો 3 ટૂંક નોટ લખવાની છે। જેમાં પ્રશ્ન 1 છે, બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ જણાવો। જવાબ, બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી। ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવતા તેમજ સામાજિક સુધારા કરવા ઈસવીસન 1815માં રાજા રામમોહનરાયે આત્મીય સભા નામની સંસ્થા પણ સ્થાપી હતી। એ સંસ્થા ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામે પ્રસિદ્ધ થઈ હતી અને બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી। જેમાં 1, ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી। 2, બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો। 3, બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1939માં નરબલી પ્રથા અને બાળકીની દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા પણ બનાવ્યા।
4. વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો ચોપાનિયા એટલે કે પેમ્પલેટ્સ દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા. 5. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. 6. સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. 7. બાળ લગ્નો નાબૂદ કરવા પ્રયાસો કર્યા. અને 8. આંતરજ્ઞાતીય લગ્નનો પણ પ્રચાર કર્યો. પ્રશ્ન નંબર 2 છે વિધવા વિવાહ. મિત્રો અહીંયા જવાબ જોઈશું. પ્રાચીન સમયના ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી. મધ્યકાલીન ભારતમાં વિધવા વિવાહ પુનર્લગ્ન પર સામાજિક નિષેધ હતો. આથી આર્થિક ઉપાર્જનોની જવાબદારી નિભાવવાના પોતાના પતિનું અવસાન થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ બનતું. વિધવા સ્ત્રીઓની દુર્દશા દૂર કરવા વીર સ્ત્રીઓને શિક્ષણ આપવું, તેમને સ્વાવલંબી બનાવવી તેમજ તેમને પુનર્લગ્નની છૂટ આપવા માટે વગેરે માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા. જેમાં રાજારામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા વિવાહ માટે પુસ્તકો અને ચોપાનિયા એટલે કે પેમ્પલેટ્સ દ્વારા લોકોને જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે, આરજી ભાંડારકર, બહેરામજી મલબારી વગેરે અગ્રણી સમાજ સુધારકોએ વિધવા પુનર્વિવાહ માટે ભારે ઝુંબેશ ચલાવી હતી. ગુજરાતના મહાન સુધારક નર્મદ, જે તમે અહીંયા ફોટો પણ જોઈ શકો છો, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ મહેતા, દલપતરામ વગેરે વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ સક્રિય આંદોલનો ચલાવ્યા હતા. ખુદ નર્મદ વિધવા સાથે લગ્ન કરી દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા પ્રચાર કરી વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી. તે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની ઉંમરે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે. તે સભ્ય સમાજની નિશાની નથી. તેમના સમયમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં લોર્ડ ડેલહાઉસીએ વિધવાના લગ્નની કાયદેસર બનાવ્યો અને ડેલહાઉસીએ બનાવેલો કાયદો વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 કહેવાયો. પ્રશ્ન મિત્રો 3 છે. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. અહીંયા મિત્રો તમે ફોટો પણ જોઈ શકો છો, જે રવિન્દ્રનાથ ટાગોરનો છે. જવાબ જોઈએ. મહાન સાહિત્યકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા. તેમના શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે હતા. જેમાં પહેલું છે, તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મળે છે. બીજું, શિક્ષણ બાળકોને સર્જનાત્મક વિકાસ કરે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર તેવું હોવું જોઈએ. એના પછી નેક્સ્ટ મુદ્દો છે, બાળક શિક્ષણનો કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ. શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસાવવા જોઈએ. બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવું જોઈએ. શિક્ષકમાં બાળકોનું મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં બંગાળમાં શાંતિનિકેતન નામની સંસ્થા સ્થાપી. સમય જતાં આ સંસ્થા શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ બની અને આ સંસ્થાએ રાષ્ટ્રને અનેક વિદ્વાનો આપ્યા છે. એના પછી પ્રશ્ન નંબર 4 છે, સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તમે જોઈ શકો છો ફોટો, તે સ્વામી વિવેકાનંદનો છે. મિત્રો, સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યા હતા, જેની વાત કરીએ તો મુદ્દાવાઇઝ જોઈએ. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ધર્મ ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં, કે નિરાધાર બાળકોમાં મોંમાં રોટી ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ ઈશ્વરમાં હું નથી માનતો અથવા હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ એમના ઉપદેશો છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 4, જેમાં વિકલ્પ સ્વરૂપે મિત્રો પ્રશ્ન છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રશ્ન 1 છે, ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે, તો નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં? અહીંયા 4 તમને ઓપ્શન આપેલા છે. તેમાંથી મિત્રો દુર્ગારામ મહેતાનો સમાવેશ નહીં થાય. એના પછી પ્રશ્ન 2 છે, અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો મૌખિક શિક્ષણનો. 3, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણશો? તો જવાબ આવશે એ, અંગ્રેજીના જાણકારની નોકરીમાં અગ્રતા. હવે પ્રશ્ન 5, બંધ બેસતા જોડકા જોડવાના છે, જેમાં મિત્રો તમને ડાયરેક્ટ જવાબ આપવામાં આવેલા છે.
જેમાં પહેલું છે એલેક્ઝાન્ડર ડફ, તો જવાબ આવશે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના. બીજું દયાનંદ સરસ્વતી, લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. ત્રીજો ડીકે મહર્ષિ કર્વે, જવાબ આવશે એ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના. 4 કેશવચંદ્ર સેન, જવાબ આવશે સી લગ્ન વય સંમતિ ધારો. ને 5 જોનાથન ડંકન, જવાબ આવશે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. તો મિત્રો આ હતું તમારું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.